વાવ-થરાદ જિલ્લાના દિયોદર ભાભર હાઈવે પર લુદ્રા ગામ નજીક મુખ્ય માર્ગ પર પડેલા મોટા ખાડાઓને કારણે એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. દુઃખદ બાબત એ છે કે લગભગ 10 દિવસ અગાઉ આ ખાડાના કારણે ટેન્કર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેન્કર ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. છતાં પણ જવાબદાર તંત્ર તરફથી આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લુદ્રા ગામ પાસેના ખાડાઓ ઘણા સમયથી પડ્યા હોવા છતાં રોડ વિભાગ દ્વારા રિપેરિંગ ન કરવામાં આવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. નાના મોટા અકસ્માતો અવારનવાર બનતા હોવા છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું ન હતું. અંતે 26મી જાન્યુઆરીના રોજ લુદ્રા ગામના એક રિક્ષા ચાલકે તંત્રની નિષ્ક્રિયતા સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક રિક્ષા ચાલક વિનોદભાઈ ચૌહાણે પોતાની જવાબદારી સમજીને જાતે જ રેતી અને સિમેન્ટ લાવી પોતાના ખર્ચે રોડ પરના ખાડાઓ પૂરી દીધા હતા. તેમનો હેતુ માત્ર એટલો જ હતો કે ફરી કોઈ નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ ન બને. વિનોદભાઈ દ્વારા ખાડા પૂરવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્રની બેદરકારી ફરી એક વખત ખુલ્લેઆમ સામે આવ્યું છે. સ્થાનિક લોકોએ આ મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો અને તેમનું કહેવું છે કે ખાડા અંગે વારંવાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં રોડ વિભાગ સંપૂર્ણ રીતે નિષ્ક્રિય રહ્યો છે. થોડા દિવસ અગાઉ ટેન્કર ચાલકના મોત જેવી ગંભીર ઘટના બાદ પર જો તંત્ર જાગતું ન હોય તો તે અત્યંત ચિંતાજનક બાબત છે. હાલ સ્થાનિકો દ્વારા દિયોદર ભાભર હાઈવે પર લુદ્રા પાસેના ખાડાઓનું તાત્કાલિક અને કાયમી રિપેરિંગ કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.